ધોળકામાં તળપદા કોડી પટેલ યુવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા સરકારી નોકરીમાં નવી નિમણૂક મેળવનાર યુવાનોના સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ અને યુવા સશક્તિકરણને સમર્પિત આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજજન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે થઈ અને બાદમાં સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી તથા સરકારી સેવા મેળવનારા યુવાઓને સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય મહેમાનોમાં કોળી સેના ગુજરાતના પ્રમુખ દિવેશભાઈ સોલંકી, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ડાભી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા તેમજ ધોળકા બાવળાના વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોએ યુવાનોને શિક્ષણ, સંસ્કાર અને મહેનત દ્વારા સમાજ વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી. ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વધુ સેવાકીય કાર્ય કરવાની સંકલ્પપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી. કાર્યક્રમ અંતે તમામ મહેમાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.